वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र कविस्वर श्री दलपतराम विरचिता ग्रंथनो अध्याय 60मो छे। महाराज विचरण करता करता सोरठमां छेल्ले अगतराय गामे पधार्या छे અને એ ગામના પ્રેમી ભક્ત પર્વતભાઈ કરીને રહેતા હતા। સુંદર સોરઠા અને ચોપાઈ લખી છે। સમાધિ નિષ્ઠ ही सोई उदासी अंतर जगत से, प्रभुपद में मन प्रोई भजन करे भगवान को, भजन करे भगवान को। पर्वतभाई समाधि निष्ठ था। ई धारे त्यारे समाधि में वया जाए, पण ई प्रवृत्ति करता ने तोय समाधि में ज रहता। एने कई देह भान रहतुं नहीं, शरीर नु भान न रहे अने आत्मा भगवान में लागी जाए एटले एने समाधि कहेवाय। तमे हालता चालताय तमे जो मन में संकल्प भगवान ना थता होय, क्रिया करता मंत्र जाप करता हो कि भगवान में प्रेम थवा मंडे कि स्मृति रया वगर सहजे रही जाए ने समाधि कहेवाय। समाधि बीजू कई एवं नहीं कि भाई समाधि पहला जमाना में एवं हतुं कि अष्टांग योग सिद्ध करे त्यारे समाधि थाय। पेना शरीर ना कटका करी नाखे तो एने काई न थाय, अग्नि में बाળી नाखे तो एने काई न थाय, डाम दिए तो काई न थाय। एक प्रकारनी समाधि जुदी, पण वचनामृत में महाराजे कीधी छे ए निर्विकल्प समाधि। कई समाधि? निर्विकल्प समाधि। ई समाधि साची समाधि। निर्विकल्प समाधि एटले शुं? तो एक वार कोने खेचू छे क्या एनु कोई खेचीए के ई बधा ना खेचे? ई कोनु खेचे? ए शू એને તો જિંદગી ભર સમાધિઓ જ કરાવીશ પાછી। પણ એ ખેંચું ખેંચાય નહીં। सूरज ने छाबड़े ढाकवा जाओ ढकाई नहीं। आ तो पुरुषोत्तम नारायण छे, एने तो ज्यां सुधी धरती पर रह्या त्यां सुधी समाधिओ करावी अने वया गया पछी हजी समाधि बधाने करावे छे।
એમ જે એ તો ભગવાન છે. ઘોઘડિયું, ચાખડીઓમાં ઘૂઘર્યું, અને ઘૂઘરી હાલે ને આમ ચટ અવાજ આવે ને છુમ 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 અવાજ આવે ને, જેના કાનમાં શબ્દ જાય ને સમાધિ. એ તો જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે વાત જ જુદી છે. ખડકી દે આમ. મહારાજે જે સમાધિ પ્રકરણ જે સોરઠમાં ચલાવ્યું હતું ને, ઈ જે મહારાજના દર્શન કરે, એક શબ્દ કાનમાં જાય, ચાકડીનો અવાજ જાય, મહારાજનું લટકું યાદ રહી જાય, સમાધિ થઈ જાય, ધ્યાન પડી જાય, બેભાન થઈ જાય, માથું નમી જાય. પછી મહારાજ શું કરે ખબર? 2-4 એવા 5-10 હરિભક્તો રાખે. પછી એના બધા જે મળદા પડ્યા હોય ને, હાથમાં તો હોય નહીં, એમાં ખાલી શરીર પડ્યું હોય, એના બધાના આમ થપ્પા મરાવે. જેમ આપણે કેમ આ ગુણોના થપ્પા મરાવીએ, એમ થપ્પા મારે. એક થર આમ કરે, પછી આમ આડા ગોઠવે, એની પર પાછા ઊભા ગોઠવે, આમ ગોઠવે, એમ કરતા કરતા ઊભા ગંજ કરે, મનુષ્યના ગંજ કરે શરીરના. પછી રડતા રડતા એના હગાવાલા આવે કે અમારો પેલો મથુર ક્યાંય આવ્યો તો દર્શને? તો કે હા આવ્યો તો ને, કે પાછો ઘેરે નથી આવ્યો કે. તો કે આ ગંજમાં હોય, જોઈ લો કે તમારો મથુર. તો જોવે તો આ આવડો આ મથુર અમારો છે કે પણ હવે આને તો આ તમે શું કર્યું કે આ બધા અહીં પડી ગયા, હવે ગોઠવવા જ પડે ને, આમ થોડા રહેવા દેવાય, નહીતર તો આને બધા હમણાં ને પક્ષીઓ અને જનાવર ખાઈ જાય કે. એટલે હાચવા પડે ને, એટલે ગંજ માર્યા છે કે. કેમ પેલા મકાઈના જુવારના પેલા પૂળા કરીને ગંજીઓ કરે? હા, એ ગંજીઓ આની માણાની ગંજીઓ કરી. બોલો. પછી કે તમારો જે હોય એને લઈ જાઓ, તમારે જોતો હોય તો. કે આમ નમ કેમ લઈ જાઓ, એને જીવતો જ કરો પાછો. વળી મહારાજ આમ ચપટી વગાડે ને કે મથુર, તે મથુર માથું હલાવે આમ, વળી નીકળે. પછી કે ખેંચી લો એને, વચ્ચેથી ખેંચવાનો. બોલો. પણ ઐશ્વર્ય એવું હતું કે ગંજીમાંથી નીચેના થરના જે હોય એને બધાને ખેંચે ને, તો ઉપરવાળાને હેઠા પડે ને, પડતા નહોતા, બધા આમ અધર ને અધર રહે. આ પ્રતાપ લ્યો, અધર ને અધર રે, આમ હવામાં ઉડે બધા. એ સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી. સમાધિ બહુ દુર્લભ છે, પણ ભગવાન પ્રગટ થાય ત્યારે પાત્ર કુપાત્ર જોવે નહીં કે કઈ જ્ઞાતિનો છે ને કેટલું ભણેલો છે, એમ જ્યાં કેવો છે ને કેવી સાધના છે, કેટલા જન્મનો પુણ્યશાળી છે, કાંઈ ન જોવે. ગમે એવો પાપી જીવ હોય, પશુ જેવો જીવ હોય, પ્રાણી હોય, બધાને સમાધિ. ચકલાને સમાધિ કરાવે, કબૂતરાને સમાધિ કરાવે, કૂતરાને સમાધિ કરાવે, બળદને સમાધિ કરાવે, બકરાને સમાધિ કરાવે. એટલે બધાને કરાવતા હતા. એને દર્શન કરે ને સમાધિ વયા જાય, ભાવ સમાધિ થઈ જાય. ઘણાને તો ન કરાવે તો પરાણે થઈ જાય. ભગવાનની મનમોહક એક તો મૂર્તિ એવી હતી, અને ભગવાન જયારે ધરતી ઉપર આવે ને ત્યારે બધું ઐશ્વર્ય પ્રતાપ સાથે લઈને જ આવે. એ કઈ ધામમાં મૂકીને ન આવે. આપણે જ્યાં જઈને ત્યાં તો આપણી આંખ ભેગી જ જાય ને, કે ઘેરે મૂકીને જાય. આપણું હૃદય હોય ઘેરે મૂકીને જઈએ કે હારે જ જાય? પગ હોય ક્યાં મૂકીને જઈએ? હારે જ જાય ને. એમ ભગવાન જ્યાં અવતરે ને ત્યાં બધું ઐશ્વર્ય પ્રતાપ શક્તિઓ મુક્તો ધામી બધા સાથે ધરતી ઉપર અવતરે. પછી કઈ બાકી રે? પણ આજ બધા ભક્તો કેવા તો સમાધિ નિષ્ઠ જ હતા, અખંડ મૂર્તિમાં રમનારા. ગોરધનભાઈ, પર્વતભાઈ, સમજ્યા? આ બધા જે મોટા મોટા હરિભક્તો થઈ ગયા ને, બધા એ બધા સમાધિ નિષ્ઠ હતા. અને સોરઠમાં તો ઘેરે ઘેર સમાધિ નિષ્ઠ. નાના નાના છોકરાઓને સમાધિ થતી. બોલો. પણ એક સમાધિ જે હું તમને કહું છું ને, એ સમાધિ સાચી સમાધિ. કઈ? પેલી સાચી, પણ મહારાજે માન્ય કરેલી સમાધિ વચનામૃતમાં એમ કીધું કે એકવાર તમે આંબો જોયો કે આંબાનું ઝાડ છે, પછી કોઈ તમને આવીને એમ કે આ આંબો નથી, આ તો લીમડો છે, અથવા એમ કે આ આંબો નથી, આ બાવળીઓ છે, તો તમે માનો? બોલો. આપણે શું કહીએ? ના ભાઈ ના, એ તો આંબો જ છે. આ કેરી લટકે દેખાતું નથી, આ મોટા મોટા પાંદડા દેખાતા નથી, આ ઢળી ગયો છે આખો દેખાતો નથી. લીમડાને ઝીણા ઝીણા પાંદ હોય, આ ઝીણા થોડા જ મોટા મોટા પાન છે. આ જોઈએ ગામમાં 25 જણાને બોલાય, ખબર પડી જાય આંબો છે કે લીમડો છે. મહારાજ કે એક વાર આંબો જોયો પછી કામ વ્યાપે તોય ભલે, ક્રોધ વ્યાપે તોય ભલે, લોભ વ્યાપે, ગમે તરનો માણા આવીને કે આ આંબો નથી,
આ બાવળીઓ છે તો કોઈ દી મનાય નહીં. આપણે તો જોયું એટલે એમ જ થાય કે આંબો છે. આનું નામ પાકો નિશ્ચય. આવો અડગ નિશ્ચય, પરિપક્વ નિશ્ચય ભગવાનના સ્વરૂપનો થઈ જાય. કોઈ એમ કે આ મનુષ્ય છે કે દેવ છે કે મહાપુરુષ છે કે સાધુ છે, નહીં, તો પુરુષોત્તમ નારાયણ છે. એ ભગવાન છે. કોઈ માણસ ગમે એટલી શાસ્ત્રની વાતો સાંભળે, કોઈની કથા સાંભળે, કોઈક વાવીને કહે કે ભગવાન નથી, એ તો માણસ છે ને કા જાદુગર છે ને આ છે ને તે છે, તો કોઈ દી માને નહીં. એમ જ માને ભગવાન જ છે. એનું નામ નિર્વિકલ્પ નિશ્ચય. અને એ નિર્વિકલ્પ નિશ્ચય એ મહારાજ કે અમે સમાધિ કહીએ છીએ એને. કોઈ કાળે ડગે નહીં ને ભગવાનના સ્વરૂપમાં ક્યારેય પણ સંશય ન થાય, એ સમાધિ. લ્યો, પણ ભગવાનનું મનુષ્ય ચરિત્ર જોવે. હવે કૃષ્ણ ભગવાન હતા, ગોવાળિયાનું હેઠું બધા ખાતા હતા, તો બ્રહ્માનો મોહ થયો. બ્રહ્માને સંશય થયો કે આ બધા આમાં આ લોકો આ દેવતાઓ બધા ગાંડા થઈ ગયા છે કે આને ભગવાન માને છે પણ આને ખાવાનું ભાન નથી. આ પેલા છોકરાનું હેઠું તો ખાય છે અને આ નદીઓમાં ધુબાકા મારે છે ને ગાયોને પાછળ પાછળ ફરે છે. હવે એને ખાવું હોય તો ગોપીઓના ઘરમાં ચોરી કરે છે. એને કઈ પુરુષોત્તમ કહેવાય? ભગવાન થોડો કહેવાય? છતાંય એને મનાણું નહીં, તોય થોડુંક સંકય રહી ગયો. તો કે હાલો એની પરીક્ષા કરું. પરીક્ષા તે શું કર્યું? વાછડાઓ જેટલા હતા એને, ગાયો જેટલી હતી એને, અને ગોવાળિયા જેટલા હતા એ બધાને લઈ અને બ્રહ્મા સત્યલોકમાં વયા ગયા એના ધામમાં. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના નેન રાખ્યા. એમ જ્યાં પછી એને વિચાર આવ્યો કે આટલા બધાનું અહીં લઈ આવ્યો છું, તો ત્યાં વ્રજમાં હું દશા થઈ છે તો જોવા દે. ત્યાં આવીને જોયું તો ઈ નહીં વાછડા, ઈની ગાયો, ઈ નહીં ગોવાળિયા, બધું એમનેમ ચરતું હતું, રમતા હતા, મજા કરતા હતા કૃષ્ણ હારે. તો એને તો અહીં ખોચોડવા માંડ્યો કે ઈ મારી પહેલા ક્યાં ભોગી ગયા? અહીંયા ન્યા જઈને જોયું તો ન્યાય હતા. અહીંયા બ્રહ્મા જેટલા વાછડાને ને જેટલી ગાયોને જેટલા ગોવાળિયાને લઈ ગયા હતા, એટલા સ્વરૂપ કૃષ્ણે ધારણ કરીને બધા અહીંયા પાછા હતા ને એમને થઈ ગયું. પછી પેલી ગોપી છે ને, ઈ ઘેરે પેલો નો છોકરો ગાયો ચારીને કે વાછડા ચારીને આવે ને એટલે ઈ જોયા જ કરે કે હારો આ છોકરો તો આમ દેખાવમાં તો આપણો જ લાગે છે, પણ આ કંઈક જુદો લાગે છે કે. પણ એ કોણ હતું? એ છોકરો નહોતો. કોણ હતું? કૃષ્ણ ભગવાન પોતે હતા. એ છોકરાનું રૂપ લઈને એને ઘેરે વયા ગયા હતા. બોલો, ગાય રૂપે ભગવાન થઈ ગયા, વાછડા રૂપે ભગવાન થઈ ગયા, અને એના બધા સખાઓના રૂપે ભગવાન થઈ ગયા. બોલો, પછી બ્રહ્માને થયું કે મારી નાખ્યા તો આપણી ભૂલ થઈ મોટી. દોડીને આવીને કૃષ્ણના પગમાં પડી ગયા કે મારી ભૂલ થઈ, મેં તમને મનુષ્ય જેવા જાણ્યા, મેં તમને ભગવાન ન જાણ્યા, કૃપા કરો, મારા અપરાધ ક્ષમા કરો. પછી સ્તુતિ કરી. ભગવાન કે હવે કોઈ દી આવું ન કરતા, જાઓ એ જ. જેને નિર્વિકલ્પ નિશ્ચય હોય એને ભગવાનના સ્વરૂપમાં કોઈ દી સંશય ન થાય. ભોળાનાથ જયારે રામચંદ્ર ભગવાનની ગાથા જયારે સંભળાવતા હતા, ત્યાંથી નીકળ્યા એટલે કીધું કે મારા પ્રભુ અત્યારે વન વિચરણ કરી રહ્યા છે, હાલ તને દર્શન કરાવું. તે બરાબર ત્યાંથી વનમાંથી નીકળ્યા ને ત્યાં તો રામ બૂમો પાડે, સીતે ઓ સીતે, કેમ કે રાવણ પાડી ગયો હતો. તે ઝાડવાઓને માથા પછાડીને સીતે સીતેના પોકાર કરીને રડતા રામને જ્યારે માં સતી પાર્વતીએ જોયા ત્યારે એને ટૂંકો હુઈજો. એ ભોળાનાથને કે તમે ખરેખર ભોળા છો. કેમ? તો કે જે એક સામાન્ય વ્યક્તિ સ્ત્રીની પાછળ આવી રીતની હાય હોય કરે અને રડે, એને તો કઈ બ્રહ્મ કહેવાય? તો સામાન્ય મનુષ્યમાં આમાં ફેર હું? એની પત્નીને રાવણ લઈ ગયો છે, એની પાછળ માથા પછાડીને રડે છે અહીંયા આ જાડવે અને પોકાર એની પત્નીના નામના પોકાર કરે છે. એને તમે ભગવાન કહો છો? ભોળાનાથ કે એના વિશે કઈ ના બોલીશ. ઈ મારો નાથ છે, ઈ મારો પ્રભુ છે, ઈ રામ છે, બ્રહ્મ છે. હું ન માનું. તમે માનશો, સમય આવશે ત્યારે. અત્યારે આમ નામ રાખો જેમ છે એમ. તોય સતીથી રહેવાયું નહીં. ભોળાનાથને ખબર ન પડી.
એવી રીતના રામની પરીક્ષા લેવા માટે ગયા, બોલો, તેને સીતાનું રૂપ ધારણ કર્યું. અને રામને લખન આમ હાલ્યા જતા ને માર્ગમાં આગળ થયા હો. તે લખને જોયું કે ભૈયા કે છે કે માતા સીતા તો આર્યા કે ક્યાં છે તે કે આગળ જાય જો. ત્યારે રામજી પાસે ગયા અને તરત રામજી એટલું બોલ્યા કે લે સતી, તમે એકલા એ જંગલમાં શું કરો છો? ભોળાનાથ ક્યાં ગયા? હતા સીતાના રૂપે, છતાંય રામે શું કીધું કે તમે જંગલમાં એકલા ક્યાં અહીંયા માટા મારો છો? ભોળોનાથ ક્યાં ગયા? શરમાઈ ગયા, કશું બોલી જ ન હોય ક્યાં કાંઈ. અને એવા ને એવા રૂપ બદલવાય ન રહ્યા કે હવે હું સીતામાંથી સતી થઈ જાઉં પાછી. રૂપ બદલવાય ન રહ્યા અને સીધા ભાગ્યા, ભોળાનાથ પાસે ગયા. અને ભોળાનાથ પાસે જઈને એમને ઉભા રહી ગયા. એને ખબર નથી કે હજી હું સીતાના રૂપમાં છું. ભોળાનાથ પાસે જઈને કહે છે કે લે સતી, શું કરીને આવ્યા? પરીક્ષા લીધી? સતી કે નહીં, મેં પરીક્ષા કશું નહીં લીધી. ખોટું બોલ્યા, બોલો. એક ખોટાને છુપાવવા માટે ફીરું પાછું ખોટું બોલવું પડ્યું. ત્યારે ભોળાનાથને થયું નહીં, હવે આ કદાચ સતીના રૂપમાં આવ્યા હોત તો મને ખબર પડી જાત કે ભાઈ કદાચ માની લે, હાલો કઈ નથી લીધું, પૂછતે નહીં. પણ સીતાના રૂપમાં ઉભા છે તોય પાછા કહે છે કે મેં પરીક્ષા કશું નહીં લીધા. ત્યારે ભોળાનાથ પાસે આમ દોડીને જ્યાં સતી બાજુમાં બેહવા જાય ને ત્યાં ભગવાન ભોળોનાથ ઉભા થઈ ગયા. ઉભા થઈને છેટાવ્યા ગયા, નહીં હવે નહીં. તે મારી માં જાનકીનું રૂપ લીધું, આજથી તું મારી માં સમાન છો એમ કહી દીધું. બોલો, હવે રોજ મારી બાજુમાં બેહતા, હવે તમે મારી બાજુમાં નહીં બેસી શકો. અને ભોળાનાથે સતીનો ત્યાગ કરી દીધો. અને ત્યાગ કરી દીધો એટલે કેટલા હજારો વર્ષો સુધી તોય ભોળાનાથે સતીને સ્વીકાર્યા નહીં. અને ઈ સતીએ પછી પાછું બીજો જન્મ લેવો પડ્યો. અને ઈ પર્વતને ત્યાં, હિમાલયને ત્યાં પુત્રી થઈને જન્મ્યા અને પાર્વતી થયા. પછી ભોળોનાથ ફરી પરણવા ગયો. એટલે આ ભગવાનના સ્વરૂપમાં સંશય કરવાનું પરિણામ એટલું આવ્યું. 80,000 વર્ષ સુધી એકલા રહેવું પડ્યું ભોળાનાથ વિના. બોલો, એકલા. એ કેટલી પીડા અને કેટલો વિયોગ અને કેટલું દુઃખ. એક જ વાર સંશય ભગવાનમાં થયો તો આ પરિણામ આવ્યું. જો આપણે વારે વારે સંશય કરીએ તો આપણો શું વારો આવે? ભગવાને કેમ આમ સમાધિ વરી નહીં કરાવ્યું હોય, કેમ કરાવી છે, આ બધું કેમ આમ હાલતું છે, અને કેમ લોકો માનતા છે, તો સમજવાનું કે ગયો ધર્મ નિયમમાં કાચપ રહે ને તો ભગવાન દયા કરે, એને પાછું ચોખ્ખો કરી નાખે. ભગવાન દયાળુ છે. પણ નિશ્ચયમાં કાચપ રહે તો નો પછી કઈ થાય. પર્વતભાઈ નો સમાધિ નિષ્ઠ એટલે કીધા એનો પર્વત પ્રાય એનો નિશ્ચય હતો. પર્વતભાઈ નો કેવો પર્વત પ્રાય. પર્વત કોઈ દી ડગે? ઝાડવું ડગે, મૂળિયામાંથી ઉખડે. ગમે એવું વાવાઝોડું આવે તો પર્વત કોઈ દી ઉખડે? એને અડગ કહેવાય. પર્વત કેવો હોય? અડગ હોય. ગમે એમ થઈ જાય ને તો એ ઉભો જ હોય. એમના ધરતીકંપ થઈ જાય ને તો એ પર્વતને કઈ ન થાય. સમજ્યા? એટલે એનું નામ પર્વત હતું. એ મહારાજ સભામાં વારે વારે પર્વતભાઈના વખાણ બહુ કરે. મારો પર્વત એટલે મારો પર્વત. પર્વત જેવું બીજું કોઈ થઈ ન કે એવો પર્વત છે. તે દરબારો કે મહારાજ તમારો પર્વત કેવડો? ગિરનાર જેવડો? એનાથી એ મોટો. અરે તમારો પર્વત કેવડો? હિમાલય જેવડો? એનાથી એ મોટો. અરે તમારો પર્વત કેવો? મેરુ પર્વત જેવડો? તો એનાથી એ મોટો. લોકાલોક જેવો? એનાથી એ મોટો. તમારા પર્વતના અમારે દર્શન કરવા પડશે. તો કે હાલો કરો, ઘોડા તૈયાર. ઘોડા તૈયાર કર્યા ને ગીત સીધા ગયા અગતરાય. હા, સમાચાર બમાચાર કઈ નો દીધા ને સીધા જ પોગી ગયા. પોગી ગયા ને પર્વતભાઈ ને ખબર પડી મહારાજ ને બધા મુક્તો આવે છે, બધા સખાઓ ઘોડાઓ લઈને. ત્યાં તો પર્વતભાઈ ગાંડા થઈ ગયા. ગાંડા થઈ ગયા. એ આ બાજુ જુવારનો કોઠલા ભર્યા છે ને આ બાજુ ચણાના કોઠલા ભર્યા ને આ બાજુ બાજરીના કોટલા ભૈરા, આ બાજુ ઘઉંના ભૈરા છે. એ તમે તમારે ઘોડાને જે નાખવું હોય મંડો નાખવા દે. અને મહારાજ ઢોલિયો ઢાળ્યો અને મહારાજ એની પર બેઠા. સખાઓ બધા જોતા રહી ગયા.
પર્વતભાઈ તો મહારાજનો ઢોલિયન પાયો પકડીને પાસે બેહી ગયા. અરે મહારાજ કે પણ આ તમે અહીંયા અમારી પાસે બેહી ગયા, આ બધા ઘોડે સવારો, આ બધા દરબારો, આ બધા સખાઓ, એના ઘોડા, એનું બધી વ્યવસ્થા, ઉતારા પાણી, કઈ ઓઢવા પાથરવાનું, ખાવા પીવાનું કઈક વ્યવસ્થા તો કરો. એમને સીધા અમારે ઢોલિયન પાયો પકડીને બેહી ગયા તમે મારા પગમાં, આ બધું કોણ કરશે? ત્યારે પર્વતભાઈ કે મહારાજ ઘરનો ધણી ઘેરે આવ્યો, હવે ચાકરને શું ચિંતા? હું ઘરનો ધણી ઘેરે આવ્યો, હવે ચાકરને શું ચિંતા? હવે તમે કયો એમ થાય કે જો આ કોઠારે ખુલ્લા, આ બારણાય ખુલ્લા, અને આ કોઠીઓના હાણાય ખુલ્લા, મંડો તમે તમારે જે જોઈતું હોય મંડો લેવા. તે પેલા દરબારોને તો મસ્કરી સુજીતથી કે આજ પર્વત બતાવી દેવો છે. મહારાજ રોજ પર્વત કરે છે ને, આજ ખબર પાડી દે પર્વતની. તે હાણા ખોલી નાખ્યા બધા, અને ઘઉંના ને ચણાના ને બાજરીના ને જુવારના ઢગલા મીંડા થાવા, અને ઘોડાઓને મૂકી દીધા એની ઉપર. અને ઘોડાએ રમખાણ બોલાવ્યો, બગાડે ને પોદળા કરે ને આમથી આમ ઉલાડે ને બધું રેલમ છેલ કરી દીધું. ને મહારાજને થયું ઓહો, હા તો હવે હાથમાં નહીં રે. અને મહારાજ ઉભા થયા, દોડ્યા સીધા ત્યાં તો ઘોડા રમખાણ બોલાવ્યો. તે મહારાજ કે હે દરબારોને બધાને બોલાવ્યા, લઈ લો તમારા ઘોડાને, કે બાંધી દો, કે બહાર ફરજા માંગે. તમારી ઘેરે હોય તો તમે આવું કરો છો કે? જેટલું જો એટલું જોગાણ. તમારે હુંડલા ભરવા હોય તો હુંડલા, અને મોઢે ચડાવ હોય તો મોઢે, આ શીકલા મંડો ખવડાવવા. બાકી જો હેરા એક દાણો એ બગાડીશો તમારા હારાવાટ નથી, પાછા ઘેરે મોકલી દઈશ. તો બધા થઈ ગયા સાવધાન, બી ગયા, ઘોડા બાંધી દીધા પાછા. મારો પર્વત કઈ બોલતો નથી એટલે તમે તમે બધું બગાડો છો, તમારે ઘેરે આવું કરો છો તમે? આમ કહી દીધું મહારાજ. બોલો. ત્યારે પેલા દરબારો કે મહારાજ પર્વત કઈ બોલતો નથી, તમે શું કરવા બોલો છો? લે, પર્વત તો ન બોલે, પણ પર્વત તો આ તો મારું ઘર છે ને, કે લ્યો આ તો મારું છે, મને ચિંતા ન થાય મારી. તો એ પર્વતભાઈ ના પેટમાં પાણી ન હેલું. તોય મહારાજને કીધું મહારાજ જમવા દો, આ બધા ઘોડા મુકતો છે, આ બધા મુકતો છે, એને ખાવા દો, એ ભલે કરે વાંધો નહીં, એમાં કઈ ચિંતા ન કરો મહારાજ, ખાવા દો. કે ત્યારે પેલા પગ પકડી લીધા હો પર્વતભાઈ ના, કે વાહ પર્વત ખરેખર મેરુ લોકાલોક કરતા મોટો જ હતો. એને ભગવાનમાં ભરોસો, ભગવાનના મુક્તોનો મહિમા, સાધુનો મહિમા, કેવો અપરંપાર મહિમા. અરે એવો નિશ્ચય, એવો 24 અવતાર પર્વતભાઈ ની પાછળ રોજ. વાડી જાય તો વાડીએ, ઘેરે જાય તો ઘેરે, ખેતરે જાય તો ખેતરે, મંદિર જાય તો મંદિરે. પાછું વાડી ન જોયો. મહારાજે દર્શન દીધા. મહારાજ કે આ બધા 5 વર્ષથી તમારી પાછળ ફરે છે, અને તમે આમ હોકારો નથી દેતા, ને પાછું જોતા નથી. ઈ છે એ અમે છીએ, ઈ છે, તમારી હામું તમે જોતા નથી. તે પર્વતભાઈ હસવા માંડ્યા. પર્વતભાઈ કે મહારાજ તમને હું ઓળખું છું ને એને ઓળખું છું. હું કીધું તમને ઓળખું છું ને એને ઓળખું છું. તમે કોણ છો એ ખબર છે, એ કોણ છે એ ખબર છે. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બોલો. ત્યારે કીધું ઓહો, આ તો પર્વતને કોઈ પોગે એમ નથી. કેવો નિશ્ચય, તમે જો તો ખરા. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી મારા માટે. આ નિશ્ચય કેવો, આ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. અને આપણે તો ખબર નહીં, કોકની ઘેરે પધરામણી ગયા હોય ને તો આપણને થાય કે આ સ્ટોર મૂર્તિઓનો ખોયલો છે શું? મંદિર આટલું નાનું હોય, એમાં 25 તો મૂર્તિઓ હોય અલગ અલગ. જે આવે તે મૂકી દે, આપણને એમ થાય કે આમ જોવો તો ખરા, અને કોઈ મૂર્તિઓ વેચવાનો સ્ટોર ખોલ્યો છે શું? બોલો. એ નિશ્ચય કહેવાય. હનુમાનજી જેવો નિશ્ચય કહેવાય. ગમે એટલા અવતાર ધારણ કરે ભગવાન, બધાની સેવા કરે, પણ હૃદયમાં ધ્યાન તો એક જ સ્વરૂપનું, રામ સિવાય કાંઈ નહીં. જપ એ રામનો, ભજન એ રામનું. છાતી ફાડે તો રામ સિવાય કઈ દેખાય જ નહીં. આપણે તો શું હોય, બધાને કોઈને ખોટું ન લાગવું જોઈએ, કોઈનો અપરાધ ન થઈ જવો જોઈએ. બીક ના માર્યા. એને ખબર નથી કે એક નિશ્ચય પાકો એક સ્વરૂપનો હોય ને તો
તો કાળ માયા ને કર્મ ત્રણેય ભૂંડું કરવા ધારે તો એનો વાકો વાળ ન કરીએ કે હે એટલે ગીતામાં કૃષ્ણએ કીધું કે મામ એવ પ્રપદ્યંતે માયા મેતમ તરત તે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. ગોપીઓને કૃષ્ણ સિવાય કઈ આવડે? મીરાબાઈ ને ગિરધર સિવાય કઈ આવડે? નરસૈયાને દામોદર સિવાય કઈ આવડે? અને આપણને બધું આવડે બોલો. સબ બંદર કે વેપારી, ગંગા કાંઠે તો કે ગંગારામ, જમના કાંઠે તો કે જમનારામ, નર્મદા કાંઠે તો કે નર્મદા રામ. હવે નિશ્ચય ક્યાં રહ્યો બોલો? તો ક્યાં રહ્યો? પતિવ્રતા નારીને પોતાથી નાનો પુરુષ બીજો કોઈ હોય ને તો એને પુત્ર સમાન માને, પોતાનો સરખો હોય ને તો કોઈ સરખી ઉંમરનો હોય તો ભાઈ સમાન માને, મોટી ઉંમરનો હોય તો બાપ સમાન માને, પણ કોઈ પુરુષને પતિ સમાન માને? અને માને તો એનો ધણી કરવા દે ઘરમાં? કોઈ દી પતિવ્રતા નારી એવું કે આ પુરુષ તો મારે પતિ સમાન છે એમ કે? એનું નામ પતિવ્રતા ભક્તિ કહેવાય. અને એ સતીના ચરણને સાધુ લોકો પણ એના રજને માથે ચડાવે કેમ સતી છે. અને એવી સતીને ત્યાં પુરુષોત્તમ નારાયણ ભગવાનના અવતારો થાય. ન્યા પર્વતભાઈ જેવા, ગોરધનભાઈ જેવા, દાદા ખાચર જેવા જન્મે અને ન્યા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા અવતરે. પતિવ્રતા ભણવું છે ને એ બહુ મોટો ધર્મ છે. મહારાજ કે વચનામૃતમાં, અંત્યના વચનામૃતમાં કેટલામું છે? અંત્યનું 10મું કે મહારાજ કે મારા આશ્રિતે પતિવ્રતાની ટેક પોતાના ભગવાનમાં રાખવી. લ્યો કેવી રાખવી? પતિવ્રતાની ટેક રાખવી. બસ દિવાલ પડાવી લ્યો થઈ. અને તોય એને શંકા ન થઈ. બોલો, દાદા ખાચર ને 10 વખત દિવાલો પડાવી. આ ત્રાસી છે, થોડીક ત્રાસી છે, વાંધો નહીં મહારાજ, બીજે દી ચણો, ત્રીજે દી ચણો, એમ રોજ. તોય શંકા ન થઈ. બોલો એને આ નામ પતિવ્રતાની ટેક. એટલે કહેવાનો અર્થ કે પર્વતભાઈનો એવો પર્વત પ્રાય નિશ્ચય હતો. એટલે અખંડ ભગવાનની મૂર્તિમાં રહેતા અને અખંડ સમાધિમાં રહેતા ઈ પર્વતભાઈ વાત ન થાય એની. પર્વતભાઈ સમાધિ નિષ્ઠ હતા અને એમનું અંતર જગતથી ઉદાસ હતું. તેઓ પ્રભુના ચરણમાં મન પરોવીને ભગવાનનું ભજન કરતા હતા. અખંડો કામકાજ કરતા ભજન ચાલુ હોય એનું. ખેતીવાડીનું કામ કરતા. હજારો વીઘા જમીન હતી. અગતરાયમાં હતી, પછી આ બાજુ માણાવદરમાં હતી, બચાડામાં હતી, પોતાની જમીન. સોરઠના મોટા મોટો ખેડૂ કહેવાય કણબી પટેલ. હજારો વીઘા જમીન અને કેટલા બળદિયા ને કેટલી ગાયો ને ભેંસોનો પાર નહીં. અને બહુ મોટું નામ. પોતે ખેતી કરતા ને, હળ ચલાવતા. અને હળ ચલાવતા 10-11 વાગે ને ઠાકોરજીની માનસી પૂજાનો ટાઈમ થાય ને, અને હળને એમને ઊભું રાખી દે ચાસમાં. અને ન્યાન ઊભા એક હાથમાં રાઈસ હોય, એક હાથમાં પેલું હળનું ઠેબું પકડ્યું હોય, અને આંખ બંધ કરીને ઊભા રહી જાય. અને મહારાજને માનસીમાં રોટલો ને દહીં જમાડે. બોલો તો વિચાર તો કરો. આપણે હાવ નવરા બેઠા હોય તો માનસી યાદ ન આવે. બોલો, અને એને કામ કરતા માનસી યાદ આવે. તો વિચારો, તે માનસી કરવા જાય, બે ઉભા માનસી કરે. તે પેલા કોઈ હાથી છે નો ભાઈ કે કોઈ, એને થયું કે ભાઈ આ છે ને પર્વતભાઈ આખી રાત છે ને કથા સાંભળતા હોય, સંતો પાસે બેઠા હોય, અને આમ જો ધ્યાન ધરતા હોય, ભજન કરતા હોય ને, એટલે કદાચ રાત્રે ઊંઘ પૂરી નહીં થઈ હોય ને તો અત્યારે આ હળ ચલાવતા જોકે ચડી ગયા છે, એટલે ઊંઘી ગયા લાગે. પણ હવે અચાનક આ બળદિયા વેતા ચાલુ થાય, અને આ હળની કોશ છે એ કાં બળદને વાગી જાય અને કાં આના પગમાં વાગે તો ટાટીઓ ભાંગે. એના કરતા લાય પર્વતભાઈ જગાડું. તે પાસે આવીને પર્વતભાઈ આમ હલાવે એમ ખરપિયાથી, હે પર્વતભાઈ હું જોકા ખાવ છો? ત્યાં તો પર્વતભાઈ આમ જાગે. એના હાથમાં તો ખાલી રાઈસ અને પેલું હળનું ઠૂઠું જ હતું, ઠેબું જ પકડ્યું હતું. તો એના હાથમાંથી દહીં આમ ધાર થઈ વટી અને રોટલો પડ્યો વઠે. બોલો, પેલાને તો હાય આ શું? તમારા હાથમાં તો કઈ હતું ને, આ દહીં આવ્યું ક્યાંથી? આ રોટલો ક્યાંથી આવ્યો? ત્યારે પર્વતભાઈ હસતા કે
હું રોટલો ને દહીં માનસી પૂજામાં ભગવાનને જમાડતો હતો અને તે મને ડિસ્ટર્બ કર્યો, હલાવ્યો અને મારી આ સમાધિ તૂટી. એના કારણે એ મારા હાથમાંથી દહીંનો રોટલો ને દહીં બે ઢોળાઈ ગયું અને મારો મહારાજ ભૂખ્યો રહ્યો. માનસીમાં ધરાવતા હતા તો એ પ્રત્યક્ષ થઈ ગયું. હવે એની ભક્તિ કેવી છે વિચાર કરો. આટલી પ્રવૃત્તિમાં એ આવું ભજન કરી શકે તો હવે બીજા કોઈને તો આમાં કેવા પણ જ ન રહે કે હું મારે દુકાન હાલે છે, મારે થોડી સાઈડો હાલે છે, મારે થોડા ખાતા હાલે છે, મારે એને જ કેવા પણ જ ન રહ્યું ને કે ભાઈ ઈ માઇલો તો આપણને 2% વ્યવહાર નથી અને તોય આપણે કહીએ છીએ ટાઈમ નથી. ટાઈમ તો કાઢે તો નીકળે, બાકી કોઈની પાસે કયા ટાઈમ હોતો. હવે તો આ મોબાઈલે દાટવાળ્યો છે, ટાઈમ બધો એમાં જ વયો જાય. નાના નાના છોકરા હોય એમ કે બોલો ટાઈમ નથી, કેમ કે 2 કલાક 3 કલાક મોબાઈલ ને, હા નહીતર મોબાઈલ ને વાલ કોણ કરે. આવું છે. અને પર્વતભાઈ ગમે એવી પ્રવૃત્તિમાં ભગવાન ન ભૂલે. એકવાર પર્વતભાઈ શું કરતા હતા, કઈક બોરડીના ઝાડા ખોદતા હતા, કઈક કુવાડો લઈને, એમાં હાથામાંથી કુવાડો છટક્યો અને પગમાંથી બરાબર આમ નીકળો, વાગ્યું નહીં, ભાંગ્યો નહીં, આમ છે લીખોટો કરી નીકળી ગયો. ત્યાં તો પર્વતભાઈ હાથાનો કર્યો ઘા અને તરત થયું કે જો આ મારા ઠાકોરજીએ મને બચાવ્યો. આ કુવાડો પગમાં સીધો પડત અને ધાર કકરાવેલી હતી અને એ કાપી નાખત તો મારો પગ અને આ મારા 6 મહિનાનો ખાટલો થાત. પણ મારા ઠાકોરજીએ બચાવ્યો છે એટલે આ 6 મહિના મારા ઠાકોરજીને લેખે ત્યાં કુવાડો ને બધું પડતું મૂકી ઘેરે જઈ કપડા ને પૂજા ને થેલીને જે લેવાનું હતું લઈ અને ગરડે વયા ગયા. મહારાજ કે પણ એટલું ખેતીવાડીની સિઝન હાલે છે ને તમારે અહીં કાં આવ્યા? તો કે મહારાજ આવું થયું, કુવાડો છટક્યો પણ તમે મારી રક્ષા કરી. યા જો કુવાડો વાગી ગયો હોત તો હું ખાટલામાં 6 મહિના રહેત તો ખેતી કોણ કરત? તો એ થાત, પડ્યું રહેત ને, કરી ન હકત. એટલે હવે તમે બચાવ્યો છે માટે હવે આ સમય તમારા માટે. હે તમારા દર્શન કરીશ, તમારી ભક્તિ કરીશ, તમારા સાધુની સેવા કરીશ, તમારી ભેગો રહીશ. લ્યો આવી સમજણ લ્યો. આ તો આપણે તો વિચારીએ કે ભગવાનને બચાવ્યા છે, હાલો 2 કામ બીજા નવા કરી નાખીએ, નવા કાઢી નાખે કે રક્ષા કરી છે તો આમ, નહીતર આમ તો જો 6 મહિનાનો ખાટલો થાત જ. એક્સિડન્ટ થતા બચી ગયા હોય, હાવ મરી જામ. ઘણી વાર કેવું થાય, આખી ગાડી લોચો વળી ગઈ હોય ને આને કાંઈ ન થયું હોય તો પછી એમ વિચાર આવે કે જો લોચો વળી ગયો હોત ને એકાદું ઘરી ગયું હોત ને કઈક ડેમેજ થઈ ગયો હોત તો 6 મહિના સુધી હોસ્પિટલમાં રહેત કે ઘેરે રહેત તો હાલતો ન થાત. તો આ બધું કામ કોણ કરત? એના કરતા ભગવાને બચાવ્યા છે તો હાલો 6 મહિના મંદિરમાં સેવા કરવા વયું જ જવું છે. એવો વિચાર તો પર્વતભાઈ હોય એને આવે. સાચી અઘરું છે ને. આ તો કહેવાનો અર્થ છે પર્વતભાઈ ની વાત આવી ને એટલે પર્વતભાઈ ના વખાણ ભગવાન એમને નહોતા કરતા. મહારાજ વારે વારે આમ માળા ફેરવે ને ત્યારે હરિભક્તો નામ લે લો, દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, જીવા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, જીણાભાઈ, જોબન પગી બધા નામ લે. અને એક નમણકો તો છે ને આમ હાથમાં આવે ને તો મહારાજ આગળ ખહેડે જ નહીં, એમને પકડી રાખે. સુરા બાપુ કે મહારાજ આ કયો ભગત છે કે જેને તમે બહુ લાડ લડાવો છો ને પકડી જ રાખો છો, આગળ જવા જ નથી દેતા? તો કે આ છે અમારો નેનપુરનો દેવજી ભગત. હે હા, એનો કેમ મહારાજ? એની કઈ ખબર નથી. મહારાજ કે 20 વર્ષનો જુવાન છોકરો અને ઈ છોકરો પરણવાની તૈયારી, બાપને થોડી ચિંતા રહેતી કે આ છોકરો પરણી જાય ને તો પછી એને બધું આ ખેતી વાડી ઘર પરિવાર વ્યવહાર બધો હોપી અને મારે તો મહારાજને સાધુની સેવા કરવા ગરડે વયું જવું છું. પણ એક દિવસ અમે એ છોકરાને દર્શન દેવા ગયા. છોકરો જાગી ગયો રાત્રે, અમારા પગમાં પડ્યો અને અમે એને કીધું કે અમે તને તેડવા આવ્યા છીએ, ધામમાં લઈ જવો છે. 20 વર્ષનો છોકરો, કયાગરો છોકરો, સંસ્કારી છોકરો, બાપ કરતા બેટો સવાયો એવો. મહારાજ કે તને ધામમાં લઈ જવું છે. તો કે મહારાજ રેડી છું. એમ નહીં, તારા બાપુને પૂછ, ઈ રજા આપે તો હું લઈ જાઉં.
કારણ કે એને તારી ચિંતા બધું હોપવું છે, ઘર પરિવાર વ્યવહાર ખેતીવાડી બધું. વાંધો નહીં મહારાજ પૂછી આવું. ને બીજે દિવસે કે પૂછી લેજે, કાલ પાછો આવું છું. તે બીજે દી સવારે જાગ્યા ને બધી પરવાર્યા ને પછી કીધું બાપુજી કે બાપુ, તો કે હા મહારાજ આવ્યા હતા રાત્રે. એમ? તે કઈ કામે આવ્યા હતા કઈ કહી ગયા? તો કે મને લેવા આવ્યા હતા. કે લેવા આવ્યા હતા? તું અહીં કેમ છો? ગયો કેમ નહીં તું? મારે તો જવું જ તું મહારાજ યારે, પણ મહારાજે કીધું બાપુને પૂછો એ રજા આપે તો. અરે ગાંડા, કઈ હવે લક્ષ્મી આવે તો મોઢું થોડા ધોવા જવાય? લક્ષ્મી ચાંદલો કરે તો ભાઈ મોઢું ધોવા જવાય? કરી જ ન ખાય ને. મહારાજ ને ફરી પાછો ધક્કો થાય, વયો ગયો હોત તો કે હારો મહારાજ. બાપુ બીજે દિવસે મહારાજ આવ્યો. મહારાજ કે કેમ થયું? તો કે હા બાપુએ કીધું કે લઈ જાઓ. કે વાંધો નહીં. મહારાજ વિમાનમાં બેહાડી છોકરાને ધામમાં લઈ ગયા. છોકરાનું પંચભૂતિ પાર્થિવ દેહ પડેલો. હવાર જાગ્યા તો બાપુને એના ખબર હતી કે મહારાજ તેડવા આવવાના છે. આજે તેડીને વયા ગયા છે. પછી એના અગ્નિ સંસ્કાર કર્યા. બધા ભેગા થયા, હગા વાલા બધા અગ્નિ સંસ્કાર કરીને ઘેરે ગયા ને બધા પોતપોતાને ઘેરે ગયા. પછી આ પતિ પત્નીએ નક્કી કર્યું કે જો હવે આપણે અહીંયા કાલથી બધા ગામથી લોકો આવશે, રડશે ને છાતી કૂટશે ને બધું ખરખરો કરશે ને, અને ભેગા આપણે ખોટા આખું આહુડા પાડવા પડશે, કૂટવું પડશે ને આ બધી નાટક કરવું પડશે. એના કરતા એક કામ કરીએ. શું? કે આ ઘી ને રોકડ રૂપિયા જે કઈ છે થોડુંક એ બધું તું લઈ અને ગરડે વહી જા. મહારાજને રસોઈ દેજે, સાધુને જમાડજે, અને આ થોડીક જે કઈ મૂડી છે મહારાજને ચરણે અર્પણ કરી દેજે, મંદિરમાં કામ લાગે. અને તું લાડુબા જીવબા ભેગી રહીને ભજન કરજે. અને હું થોડું ખેતીવાડીનું જે કઈ હળ લાકડું ઢાકર બધું ઠેકાણે પાડી વેચીને જે કઈ મૂડી આવે એ લઈ મહારાજ પાસે હું આવતો રહીશ. અઠવાડિયામાં બધું હમકેલ લઈએ અને ઘેરે મારી દી તાળું. ઘેરે આવડું મોટું તાળું મારી દીધું. બીજે જ દિવસે છોકરો ધામમાં ગયો, એના બીજે જ દિવસે આ વાડીએ વહી ગયા, બેન વહી ગયા ગરડે. જે ખરખરો કરવા આવે તો તાળું જોવે કે ક્યાં ગયા. ડેલી હાથ દઈને વયા જાય બધા. લ્યો આપણે થાય આવું દાદા? લોકમાં કેવી વાતો થાય, અને પછી આપણે જીવી શકીએ તો એટલી જ ખામી તારે. એ જ મોટી ખામી. આપણને કોની મોહબત છે? હગાની ઉપરવાળા નહીં, સંબંધીઓની, હા આપણા પરિવારોની, ભગવાનની નહીં. અને પેલા ને ભગવાનની હતી તો લઈને વયા ગયા. પછી આ બેન તો આવ્યા મહારાજ પાસે, ખડો મૂક્યો ઘીનો, અને પછી પૈસા જે કઈ હતા એ મહારાજને અર્પણ કર્યા. સંતોન રસોઈ જમાડો. કે મહારાજ કે બેન પણ અમારા ભગત કેમ છે? મજામાં? અરે મહારાજ તમારા ભગત મજામાં છે, થોડી ચિંતા હતી પણ તમે ટાળી દીધી. કેવી ચિંતા? કે એને છોકરો જુવાન થયો તો અને એને પરણાવીને બધું એને હોપી દેવું હતું, એટલે હવે પરણાવવાની ચિંતા હતી થોડીક, પણ એ તો મહારાજ તમે બધું રાગે પાડી દીધું. હગી માં કે છે મહારાજને, બોલો ધન છે મહારાજ, તમે અમારી પહેલા અમારા દીકરાને અક્ષરધામની ગાદીએ બેહાડી દીધો. અમારા તો હવે ભાગ્ય કહેવાય ને. એટલે એ ચિંતા તમારા ભગતને ટળી ગઈ છે, અને હવે એ વાડીએ ગયા છે, અને એ કઈ થોડું ઘણું જે હંકેલીને જમીન જાગીર બધું વેચી જે આવશે એ લઈ તમારા ચરણે ધરીને અહીં સાધુની સેવામાં રોકાઈ જવાના છે. થોડા દિવસમાં આવશે. ત્યારે મહારાજ કે ઓહો જો ભક્તો આખી સભામાં વાત કરી. ક્યાંય દરબારગઢમાં પાંચુબાના એક દીકરી હીરાબા, નાનું નામ હીરબાઈ હતું. એ હજી 6 મહિનાની છે, નાની દીકરી, બહુ જાજી નહીં. હવે ઈ દેહ મેલી ગઈ તો એની પાછળ આ 15 દીથી શોક હજી ટળતો નથી, અને 15 દીથી અમારા થાળમાં થૂલી જમાડે છે અમને. કે શું કરે છે? અમારા થાળમાં કેમ કે બાળ મરણ થયું એટલે કઈ મિષ્ટાન ફરસાણ ખવાય નહીં, કે થૂલી જવા દે, કે થૂલી 10 દીથી થૂલી ખાઈ ખાઈને અમારે તો જો આમ જો દશા બેહી ગઈ છે. એક નાનું આટલું બાળકું મરી જાય તોય 10 દીદી અમારા થાળમાં થૂલીઓ ધરાવે છે, અને આનો જુવાન જોત જેવો છોકરો
એને અમે ધામમાં લઈ ગયા અને તોય આખા ગામમાં હાકર વેચે છે અને કીડા ઘડા ઘીના ભરીને અહીંયા થાળ દેવા આવ્યા છે કઈ? કોની સમજણ મોટી? કયો બને? કોની સમજણ મોટી? કારણ કે એને ખબર છે કે મારો દીકરો તો અહીં કરતા કરોડ ગણો સુખ્યો થઈ ગયો છે. કેટલા ગણો? અહીંયા હું ટેપા ભાંગી લેવાના છે. ટાઈમ એક તો વરસાદ પડે નહીં, વરસાદ પડે તો પાછા ટીડડા પડે, ટીડડા માંડ જાય ત્યાં પછી પાછું બીજું પડે ને ત્રીજું પડે ને કા હુકો પડે ને લીલો પડે ને બધું થાય. માથાકૂટ. કાલ મને 3 જણા હરિભક્તો આવ્યા હતા અહીંયા આપણે નીલમનગર થી સાંજે સત્સંગ કરતા હતા. પછી વાતોમાંથી ભગવાનની વાત નીકળીને બધી વાત કરતા હતા. એ કે સ્વામી એક વાત કહું કે? તો કે કયો? તો કે સ્વામી આ જેટલા લોકો આમાંથી અહીંયા નહીં આખા સુરતમાં કે ગમે ત્યાં જાઓ, એક પણ ઘર એવું નહીં હોય કે ઘરમાં મુસીબત ન હોય, તકલીફ ન હોય, દુઃખ ન હોય. એ દુઃખ વગરનું એક ઘર નહીં હોય કે. એ તમને કેમ ખબર? કે અમે જ ખબર હોય ને, અમે જ રહેતા હોય સોસાયટીની વચ્ચે, તો અમને ખબર ન હોય. અમે સમાજની વચ્ચે રહેતા હોય. તમારે ત્યાં દરવાજાની બહાર નીકળવાનું હોય એટલે તમને ન ખબર હોય. અમને ખબર હોય કે કયા ઘરમાં શું તકલીફ છે ને કેવી તકલીફ છે. છોકરાને બાપને ન ફાવતું હોય, પતિ પત્નીને ન ફાવતું હોય, ભાઈ બહેનને ન ફાવતું હોય, એ દીકરાઓને મોટા વૃદ્ધ માતા પિતા ન ફાવતા હોય. બોલો, જોબની તકલીફ, ઘર ચલાવવાની તકલીફ, ખર્ચાની તકલીફ, પરણાવવાની તકલીફ, ભણાવવાની તકલીફ, પણ હગાવાલાની તકલીફ, કેટલી તકલીફ. તો કોઈ પણ તોય પણ તમને કહું, તોય કોઈને ભરતભાઈ કોઈને છે ને વૈરાગ નો થાય એ આશ્ચર્ય નો કહેવાય દાદા. તો વૈરાગ નો થાય. પણ લ્યો નાગી દાદા સાંભળો છો તો હાલો. કહેવાનો અર્થ છે સંસારનું બીજું, પછી મેં એને કીધું કે ભાઈ સંસાર છે, સંસારનું બીજું નામ જ મુસીબત છે, સંસારનું બીજું નામ જ તકલીફ છે. આપણે થોડા કઈ મુક્ત થઈ ગયા છીએ, ત્યાં આવ્યા છીએ, હવે અહીંથી મુક્તિ લેવાની છે. જ્યાં સંસ્કાર છે, સત્સંગ છે, ત્યાં સુખ છે, અને જ્યાં નથી ત્યાં કાંઈ નથી. કહી ગયું છું. પર્વતભાઈ નો એકનો એક દીકરો હતો મેઘજી. જો એને ભગવાન તેડી ગયા તો પર્વતભાઈ કે હા ભાંગું ભલું થયું, ભાંગી જંજાળ, હવે તો સુખે ભજશું શ્રી ગોપાળ. લ્યો છે એને ટેન્શન કઈ? નરસિંહ મહેતાની આખી નાયત ઊંધી હાલે તો નરસિંહ મહેતાનું પેટનું પાણી હલે? એને તો ભજો ગોવિંદ, જય દ્વારકા વાળો. એને કઈ ચિંતા? ત્યારે એની દીકરીના મામેરા, કુંવરબાઈના મામેરા ભગવાન પૂરે, એની નાયતને ભગવાન જમાડે, એના કામ બધાય ભગવાન કરે. આ નિષ્ઠા, ભક્તિ. પર્વતભાઈ એવા હતા. કહીએ તિનકી કુન વિજ્ઞાતિ, પ્રભુ મહિમા જાને ભલી ભાતિ, જન કો પ્રભુ મહિમા સમજાવે, ધનાદિ દે સત્સંગ કરાવે, બહુ દિન રહે તિહાં બહુ નામી, કરી લીલા અદ્ભુત અભિરામી. જન્માષ્ટમી ઉત્સવ કીના, આયે સંઘ અનેક નવીના. કણબી જ્ઞાતિના એ પર્વતભાઈ, જેને પ્રગટ પ્રભુનો મહિમા બહુ સારી રીતે જાણતા, તેઓ અન્ય લોકોને પણ પ્રભુનો મહિમા સમજાવતા, ધન અન્ન વગેરેની જરૂરી મદદ કરી બીજાને સત્સંગ કરાવતા. કે ભાઈ દાણા જોઈએ લઈ જાજા, વસ્તુ જોઈએ લઈ જાજા, રૂપિયા જોઈએ લઈ જાજા, પણ ભગવાન ભાઈ છે. સત્સંગ કરાવતા એને પાસે બેહાડી. એક વાર તો કેવું કર્યું પર્વતભાઈ, દાડિયા બધા કર્યા જાજા, અને બપોરે કામ બધું પતી ગયું, એટલે કે હવે અડધી દાડી લ્યો અને જવું હોય તો ઘેરે જાઓ. અડધી દાડી છે ને, દાડી તો પૂરી લઈશું અમે, પણ કામ પતી ગયું છે તો હવે તો કે તો તું બેહારી રાખ, ગમે એ કરી છૂટા કરી કે રાખ, અમારે કઈ ફેર ન પડે, અમે તો કામ કરશું, જે કે તે કરશું. કેમ? હાલો બધા ગાડામાં બેહો.
ગાડામાં બેહાડ્યા બધાને, ગામમાં લઈ આવ્યા મંદિરે. હે પિલર બધા હતા ને દિવાલ હતી, બધાને લાઈનમાં બેહાડી દીધા આસન પાથરી. એક એક માળા હાથમાં આપી દીધી કે હવે સાંજના 6 વાગ્યા સુધી માળા ફેરવો. સ્વામિનારાયણ 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 ભજન કરાવે. તે 5-10 મિનિટ થી કે અંદર એક જણો ઉભો થયો કે ભરતભાઈ હા અડધી દાડી દઈ દો, મારે ઘરે જવું છે. આ નહીં ફાવે. લાકડા ફાડવાના કહ્યું તો ફાડી દઉં, પાણા તોડવાના કહ્યું તો તોડી દઉં, ખાડા ખોદવાના તો ખોદી દઉં, તું કે કર દો, બાકી માળા નહીં. કેવું અઘરું છે ને કામ, હેલું છે આ ભજન કરવું, માળા નહીં. અડધો કલાકમાં આખું મંદિર ખાલી. ઘણા કીધું કે બાપા હવારની દાડી નો દે તો કઈ નહીં, પણ અહીંથી છૂટા કરો. લ્યો, અને એને ભગવાન સમજાવે, મહિમા ગાય, ભગવાનના સાધુનો મહિમા ગાય, અને પછી એને સત્સંગી કરે. સૌથી મોટું કામ છે. એક વ્યક્તિને ભગવાનના ભગત બનાવે તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. કેટલું? એક બ્રહ્માંડ ઉગારે કેટલા જીવ ઉગાર્યા કહેવાય. એટલું પુણ્ય એક હરિભગત કરે થાય. આ પર્વતભાઈ આ કામ કરતા, માણસો હગા વાલાને બોલાવે, ભેગા કરે ને પછી વાતો કરે, મહિમાની સત્સંગી કરી દે. બહુ નામી પ્રભુ ત્યાં અગતરાયમાં ઘણા દિવસ રહ્યા હો, અને સૌને આનંદ દેનારી અદ્ભુત લીલાઓ કરી. વળી શ્રીહરિએ ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. તેમાં નવા હરિભક્તોના અનેક સંઘો આવ્યા. લ્યો, હવે ભગવાનને અહીંયા અગતરાયમાં ગમી ગયું છે, તો હવે કાલ સુધી રોકશું અહીંયા. કાલ પછી ત્યાંથી આગળ પ્રયાણ. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી